છે એવું સમજી લો. એમને જ પૂછીશું. તમારી દુકાને અમે હું લાઈવ થયો શું અને એના પછી છોકરો આવી જશે આપણે અડધો કલાકમાં નહીં આવે અપશબ્દ રામ ભગવાન વિશે નહીં ચાલે બિલકુલ. એના પછી તાત્કાલિક આઈડી અમે આઈડી કોન્ટેક્ટ નંબર એ બધું અને થોડાક જ ક્ષણોમાં પછી એમને ઓટોમેટિકલી બધું બંધ કરી આવ્યા હોય ઓટોમેટિકલી ફોટા ડિલીટ થઈ ગયા નહીં થાય અંદર કાને બરાબર છે ફોટા ડિલીટ થઈ ગયા પછી જે કઈ લિંક આપી હતી જેના કોઈ કોન્ટેક્ટ થઈ શકતો હતો એ લિંક પણ ડિલીટ કરી દેવામાં આવી બરાબર છે પછી જ્યારે અમારી જોડે કોન્ટેક્ટ હતો લિંક થ્રુ અમારા જે પેલો માણસ છે એમને કોન્ટેક્ટ કરી કોન્ટેક્ટ કાઢ્યો એના પછી કોન્ટેક્ટ કર્યા ઘણા બધા કોન્ટેક્ટ કર્યા છેલ્લા રિસીવ કર્યો અને પછી એમને એવું કીધું કે હું પાદરામાં જ છું આવી જાઓ બરાબર. આ જે પબ્લિક દેખાય છે તમને બધાને ન્યાય જોઈએ છે. જે રામ ભગવાનને અપશબ્દ બોલે એ અમે નહીં ચલાવીએ. અમારે જોઈએ ન્યાય. બોલો જય શ્રી રામ. ન્યાય જોઈએ બરાબર છે. જય શ્રી રામ. ભીડ છે ને દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે. જય શ્રી રામ. ન્યાયની માંગ અહીંયા કરવામાં આવી રહી છે કારણ કે રામ તો સવાલ છે કે નહીં. જનતાનો પણ આ જ સવાલ છે કે જે લોકો વિડીયો લો બધા બિલકુલ. તો હાલ નવાપુરા પોલીસ સ્ટેશનમાં છે ને આપ જોઈ રહ્યા છો કે તમામ જે કાફલો છે પોલીસનો કાફલો છે લગભગ આટલા વર્ષોમાં પહેલી વખત એવું થયું હશે કે જે કાફલો છે અહીંયા એકત્રિત થયો હશે. દરવાજો રોકી રાખ્યો છે કારણ કે અંદર જે વ્યક્તિએ રામ ભગવાન માટે ટિપ્પણી કરી હતી અભદ્ર ટિપ્પણી કરી હતી અંદર છે અને તમામ લોકોની એક જ માંગ છે કે એની પાસે માફી મંગાવવામાં આવે અત્યારે પછી જે પણ કાર્યવાહી થવાની છે પોલીસના હાથમાં છે પરંતુ અત્યારે માફી મંગાવવામાં આવે કારણ કે જો ટિપ્પણી કરતા માટે શરમાતો ના હોય તો માફી માંગતા કેમ શરમાય છે એ પણ એક સવાલ છે. જય જય બિલકુલ જે મોટું પૂરું હતું અને અત્યારે તમામ લોકોને અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. ચોક્કસ છે રામ ભગવાન માટે માફી માંગે કોઈ પણ હિંસા થાય તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે જ્યારે રામ ભગવાન ઉપર ટિપ્પણી થઈ માહોલ ગરમાઈને એના કારણે તમામ લોકોને દૂર કરવામાં પરંતુ એક સવાલ એ ઉત્પન્ન થાય છે કે જે વ્યક્તિએ ટિપ્પણી કરી છે માફી માંગી કેમ નહીં. બિલકુલ. તો જે જતીન પટેલ છે જેઓ આવી જાઓ જતીનભાઈ આવી જાઓ. બિલકુલ. તો અહીંયા તમામ જે હિન્દુ સંગઠનોના જે કાર્યકર્તાઓ છે એમની વચ્ચે અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. ઘર્ષણનો માહોલ અહીંયા ઉત્પન્ન થઈ રહ્યો છે. અરે બોલો બોલો બોલો. અમારું એક સ્પીચ છે પહેલેથી જય શ્રી રામથી ચાલુ થાય છે એટલે નવી ઓફર લાવ્યા હતા અમે સ્ટાર્ટિંગ કરી જય શ્રી રામથી તો અમે ઓફર જણાવતા પહેલાં એક ભાઈ આવ્યા સાહિદ પટેલ કરીને એ ભાઈ ડાયરેક્ટ ચાલુ કરી દીધા પછી એના પછી અમે ફોટો કરીને નંબર લીધો પછી ફોન લગાવતા લાગી નંબર પછી 2 કલાકની એવી સગવડ એવું કહે છે મોટી વાત છે એ મારી જાતે ધ્યાન લખી રહ્યો છે બિલકુલ ખોટી છે નહીં ચાલે માફી
મંત્રી આવશે તો જ આ વસ્તુ 100% આવી એમને પૂછ્યું હતું લાઈવ થયો અને એના પછી પાદરાના કાઉન્સિલર થોડું ઘણું પબ્લિક આવી ગયું અને અપશબ્દ